હું સત્યમ મકાણી, કિસાન કોંગ્રેસ પ્રમુખ, અમરેલી જિલ્લા. છેલ્લા 2 દિવસથી અમરેલી વિસ્તારમાં દીપડાનો ખૂબ જ આતંક વધી ગયો છે. ખૂંખાર દીપડાઓ અત્યારે ખુલ્લેઆમ ફરે છે. ખેડૂતો, ખેતમજૂરો ખેતી કરતા હોય તેની ઉપર અવારનવાર હુમલાના બનાવો બનેલા છે. પણ છેલ્લા 2 દિવસથી એક તો ધારીના વાવડી ગામે કાલે મા દીકરા ઉપર હુમલો થયો. દીકરાને બચાવવા જતાં માતાને ખૂબ ગંભીર ઈજા થઈ છે. તેમજ આજરોજ વડિયા તાલુકાના અરજણસુખ ગામે 2 પતિ પત્નીઓ ખેતરે કામ કરતા હતા, ઝાર વાળતા હતા અને ઝારની અંદર અચાનક જ દીપડાએ પતિ ઉપર હુમલો કર્યો. પતિના કાનના ભાગે દીપડાના નખ, જે તીક્ષ્ણ નખ હતા, એ ખૂબ જ બેસાડી દીધા છે. જેમ આપણે ખીલ્લો બેસાડેલો હોય ને એવો હોલ કરી અને ખૂબ જ ગંભીર પ્રમાણમાં ઈજા થઈ છે. અને આના હિસાબે અત્યારે પતિ વડિયા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. તો મારે તંત્રને કહેવાનું છે કે આ રીતે તમારા ખુલ્લા દીપડા, અમારે ફોરેસ્ટને કાંઈ લેવા દેવા નથી. એવી હદની અંદર ખુલ્લા દીપડાઓ રખડે છે જે ખેતી કરતા ખેતમજૂરો અને ખેડૂતોને હેરાન કરે છે. તો ખેતી તો કરવી પડશે ને ભાઈ. ખેતી નહીં કરી તો શું કરશો? આ વિસ્તારની અંદર કોઈ જાતની ઇન્ડસ્ટ્રી જ નથી. તો ખેતી કરતા ખેડૂતોને આ રીતે જો દીપડાઓ રાત દિવસ હેરાન કરશે તો ખેતી કોણ કરશે? આ પણ એક સવાલ છે. આ રીતે જો ખેડૂતો ઉપર હુમલા થશે અને ખેડૂતો ખેતી નહીં કરે, બહારથી આવતા ખેતમજૂરો જનાવરની બીકે ખેતી નહીં કરે તો થશે શું? ખેતીનું શું થશે? એ પણ એક સવાલ છે. તો મારે તંત્રને જાણ કરવાની છે, તંત્રને કહેવાનું છે કે તમે જે પણ તમારા દીપડા છે, જે રેવન્યુ વિસ્તારની હદ બહાર છે, જે અમારા ખેતીવાડી વિસ્તારોમાં છે, તે દીપડાઓને તાત્કાલિક ધોરણે પાંજરે પૂરો. પાંજરે ન પૂરો હોય તો તમે તમારી હદની અંદર લઈ જાઓ. જે આવા જીવલેણ હુમલા કરે છે તે પણ દીપડા છે અને બીજા ઘણા પણ દીપડા રખડે છે જે ખેડૂતોને ખૂબ પ્રમાણમાં નુકસાન કરે છે. અત્યારે ઘણા બધા વિસ્તારમાં તમારા રાજના રમકડા ખેડૂતોને સીમના કાંઠે આટાફેરા મારે છે. તેને તાત્કાલિક ધોરણે તમે લઈ લ્યો. રાજના રમકડા છે રાજમાં જ શોભે, ખેડૂતના ખેતરમાં ન શોભે. અને ખેડૂતો છે એ શાંતપ્રિય કોમ છે આખી ખેડૂતની, કે એને ખેતી યારે લેવા દેવા છે અને બીજારે કોઈ યારે લેવા દેવા નથી. એક તરફ જ્યારે ખેડૂતનું અનાજ પાકે છે ત્યારે ભાવ નથી મળતા, તે પાકના પોષણક્ષમ ભાવ નથી મળતા. એના હિસાબે ખેડૂતોને ન છૂટકે ઘણા બધા ખેડૂતો છે એવા કિસ્સાઓમાં આત્મહત્યા કરે છે. અને બીજી તરફ આ વન્ય પ્રાણીઓનો એટલો બધો આતંક છે કે જે વન્ય પ્રાણીઓ એની ઉપર જીવલેણ હુમલો કરે છે. તો ખેડૂતને શું કરવું? 2 બાજુથી પીસાય છે ખેડૂત. એક બાજુથી જીવલેણ હુમલા કરે છે, બીજી બાજુથી પોષણક્ષમ ભાવ નથી મળતા. તો ખેડૂતને કરવાનું શું છે? અને ખાલી દીપડા એક જ નથી, બીજા ઘણા બધા પ્રાણીઓ છે, ઈ પણ એના પાકને ખૂબ જ બરબાદ કરે છે. પણ અત્યારે હાલ મુદ્દાની વાત છે દીપડા. તો તમે જે પણ દીપડા છે, સિંહ છે, તે તમારી હદમાં રાખો. અને જો આમ નહીં કરવામાં આવે તો ખેડૂત હવે ખૂબ થાકી ગયો છે. ખેડૂત હવે આ બધાથી થાકી ગયા છે. અને હવે આવનારા સમયમાં જો તમે તમારા દીપડા, તમારા સિંહ અમારા વિસ્તારમાંથી નહીં જાઓ તો હું ખેડૂત આગેવાન તરીકે તમને ચીમકી આપું છું કે આવનારા સમયમાં જો ઉગ્ર આંદોલન કરવું પડશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ મારી તૈયારી છે. મારા ખેડૂતને શાંતિથી ખેતી કરવા દો, પોષણક્ષમ ભાવ આપો, એ જ મારી માંગ છે. જય જવાન, જય કિસાન.